ए ठंडे ठंडे पानी से नहाना चाहिए। अरे तेरी की भूला अला भगला, તું ઠંડા પાણી નાવા માટેનું કોઈક વસ્તુ નહીં લાયો, તું તો એસી લાયો, એસી મજા આવી જશે જો હવે। એ ઠંડા ઠંડા પવન એસી ના એ ખાવા જોઈએ, એ ઠંડા ઠંડા એસી ના પવન એ ખાવા જોઈએ। એસી લાયો, એસી એસી જુઓ જુઓ સાપરા વાળા એસી લાયો, એસી 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 લાયો, એસી 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 સીએ લાયો, એ ઠંડા ઠંડા પવન ના એસી એ ખાવા જોઈએ મેં, એ ઠંડા ઠંડા પવન ના એસી એ ખાવા જોઈએ। અલા મેલ્લા વાળા ઓભળો છો? આ જુઓ તમારા બંગલા રહી ગયા અને આ ભગલો એના સાપરા વાળા ઘરમાં એસી લાવી દીધું, એસી। શું તમને એકલા એસી લાવતા આવડે? અમને એસી લાવતા આવડતું જ નહીં, વાત કરો યો। અને અત્યારે જો એકે બાર નીકળે બતાવજો, જોજે એકે બાર નીકળે ના નીકળે કે ખબર ભગલો હવે કમાતો થઈ ગયો ભાઈ, એટલે ચોથી બાર નીકળે પણ કોઈ નહીં, એસી લાવી દીધું કડક લાકડા જેવું। ઘરમાં કુલ્લુ મનાલી કાશ્મીર, કુલ્લુ મનાલી એસી। બસ 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 બસ। હું પડું ચાલે, એસી પડવું ના જો હો। 50,000 નું એસી જો અહીંયા MRP લખેલી ખૂણામાં। अरे गांव बसे ने के कुत्ते आ गए साले। मारने ला मर पाछे दी ना हाँ ले ग्लूअल ले मना स्नाइपर पाछे जाए कवर ला मारने ला ये मरी गया था बगाड़ दीदी आखी गया। ओहो पगला एसी लायो, कोई लायो किला नु लायो, उधार लायो के हफ्ते थी लायो હે? સાલા મૂર્ખા અક્કલના ઓથમીર વાત કરી રહ્યો હે। હું બાકી નહીં લાયો, ઉધારી નહીં લાયો કે હપ્તેથી નહીં લાયો, મુદ્દા ઉપર પૈસા મારીને એસી લાયો હું। અચ્છા વાત કરાય, રોકડા પગલા એ તો મેલમ બેંક વાળા આવે ને એટલી વાર। કેમ ભયા બેંક વાળા આવે એટલે હું સમજો નહીં ભાઈ તારી વાત યાર। ઉભો રે હું તને સમજાવું, તું આ એસી ના હપ્તા ભરવાનો નહીં, મને ખબર બેંક વાળા આવશે ને તાર ઘર જપ્ત કરીને જતા રહેશે, બીજું કોઈ નહીં થાય। જોયું મિત્રો, ગરીબ વ્યક્તિ થોડો આગળ આવે ને એટલે અમીર વ્યક્તિને ચેન પડતું જ નહીં। એનું ઉદાહરણ જોઈ લો, પેલો બેઠો। પગલા તે મને અમીર કીધો, ભલે માં પણ સોના ચાંદીની દુકાન રહી પણ અમે સાપરા વાળા ઘરમાં જ રહીએ। જો એ રહ્યું, જો પેલા રહ્યા છાપરા। પગલા ઘર તો સાપરા વાળું છે જ, પણ આ જો ને બાઈકો કેવી ધૂળ ખાય। જા સાલા ગરીબ વાસ આવે। સાપરા વાળા ઘર હતા એસી ન ખાયા, સ્ટાર બનાયા રે હો સ્ટાર બનાયા। પગલા શાંતિથી ગા, બાર સંભળાય। હા ભાઈ શાંતિથી જ કરીએ હો, તું તારું કરે રાખ, શાંતિ કરે રાખો, તું તારું કરી રાખ અને એસી ની ધોન રાખજે, એસી ની ધોન રાખજે। એ હાર્દિક મારા ભૈયા બેગ ઉપાડવામાં થોડીક મદદ તો કરાય। અલા ભોલા, તમે શું એસીઓ ફિટ કરવાના? એસીઓ તો અમે અમારા જમાનામાં કરતા હતા ફિટ। તો હાર્દિક તું તારા બાપા કરતા મોટો હોઈશ। આખો જા તારાથી નહીં ઉપડા, હું જ ઉપાડીને તને બતાડું। અચ્છા ચલ હે ટેઠવાડ, હું તને ઉપાડીને બતાડું। બતાડું ઉપર તને। આખો રે હાર્દિક ચરકી જાય। આખો રે હું પાડું હવે જો તું। ये पागल है क्या? पीछे से आ।
पीछे से ला, आगे से मर जाएगा, फिर मैं रिवाइव नहीं दूंगा। ઓ ભાઈ पीछे से आया। ઓ ઓ ભાઈ ભાઈ આ એસી કઈ બાજુ ફિટ કરવાનું હોય? हाँ पीछे से आया। हाँ પેલી બાજુ ઘરમાં બધા છે, કોઈ કોમન ન કહેજો। આયો માર જલ્દી માર। ઉઠાઈ લે આવા દે હાર્દિક, આજ રૂમ લાગે, આજ પૂનમ લગાવવાનું હશે, આજ પૂનમ। આવા દે ધીમે રે મુજે હાર્દિક। ઓ ભાઈ અહીંયા કેમ આવ્યો? એ ભાઈ આ બધું શું લઈને આવ્યો? એસી બેસી મારા ઘરમાં ચમ લઈને આવ્યો? ઓ માસી, અમે અમાર કામ કરવા આયા ને તો અમને કરવા દો, અમે એસી ફિટ કરીને અમે અમારે જતા રહીશું। હે શું કીધું? એસી ફિટ કરવા આવ્યો તમે લોકો? શિખર કણે એસી મંગાવ્યું હશે, ગમે એને મંગાવ્યું હોય, ફિટ કરવા વાળી રાખો। આ કર દો તો પેલું તો ખુરમ દેખાય, તો કઈ કર દો હા, કર દો। A few moments later. લે મમ્મી, ઘરમાં આટલી બધી ઠંડક કેમ? અલા એ રીતિ ક્યાં? આ ઉપર જો જલ્દી। ઉપર સુધી। એ મમ્મી, આ એસી કોને નખાયું? અલા એ રીતિ ક્યાં? મને ખબર નહીં એસી કને નખાયું। કોક બે છોકરાઓ કે બે માણસો આયા હતા, એ નાખી શિખર જતા રહ્યા અને મેં એસી લઈ લીધું, મજા આવી ગઈ। હા હાય એ મગજ વગરના હાય કોને કહે? તારી માં હજી જીવસ બેટા, જીવસ હજી। અલી મમ્મી એ વાત નહીં। એસી લે હાર્દિક, ઉઠાઈ લે મુદ્દા ઉપર પૈસા મારીને એસી લાવ્યો હું। અલી મમ્મી, મને તો એવું લાગે આ ભગલાનું એસી। આ કશું ભગલાનું નહીં બંધ થઈ જતું। નેટ એસી ઘરમાં આવ્યો, ભગલાને વચ્ચે ના લઈ તું, પ્લીઝ બતા પ્લીઝ, મહેરબાની કરું તારી આગળ। ઘરની અંદર નવું પહેલી વાર મારા બાપુત્રમાં મેં પહેલી વાર એસી બોલ્યું। તું કશું બોલીશ નહીં બેટા, એસી જો તો કર રેવા દે પ્લીઝ પ્લીઝ। એ મમ્મી, કોઈની વસ્તુ ના લેવાય, કેમ આમ કરી જી? અરે બાપરે, મરી ગયો અંદર, 4 દિવાલમાં બફાઈને મરી ગયો। મિત્રો, તમને એક સલાહ આલું, હે ઉનાળાની અંદર તમે બધું કરજો, પણ વધારે પડતું ખાતા નહીં હો। ખાવા મજા આવશે, ખાવાનો હતો નહીં, તમે ખાઓ, પણ તમારે જે જઈને જે તમે પરસીવે નાશો ને 4 દિવાલની અંદર, એ સહન નહીં કરી શકો। એક્ઝામ્પલ જોવું હોય તો જો હું આવી રહ્યો, અલ્લા એક્ઝામ્પલ નાખો ખાડા ને મય, મારું નવું નક્કુર એસી। રીતિ ક્યાં બરોબર ધોન રાખીને મારા ભાઈ? હા પગલા, તાર એસી બરાબર ધોન રાખીએ। ઓકે, વાંધો નહીં। સારું વાંચવી હો, એમનું એમ જ છે એસી પાઉ। આ રેડી, ખોલવાનો પ્રયત્ન કર્યો તો તમે? ના પગલા, મેં કો ખોલવાની કોશિશ કરી, મેં નહીં કરી। તો આ પટ્ટી ચમ ઉખડેલી છે, કોઈ વાંધો નહીં, હેલો વાંધો નહીં। મમ્મી, એ મમ્મી આય જલ્દી દોડતી જો, સરપ્રાઈઝ લાયો, સરપ્રાઈઝ। શું થયું પગલા? મમ્મી, તારો છોકરો એસી લાયો, બ્રાન્ડ ન્યુ, જો એસી। હે, નવું એસી લાયો તું? ઓવા મારી માઢુડી, ઓવા એસી લાયો, નવું પેટી પેક ના પાવ, હે હપ્તે બપ્તે થી નહીં લાયો હો, રોકડા મોઢા પર માર્યા પૈસા। એક કામ કર, આપણા મઢની અંદર પેલો ચોલ્લા કરવાનું પડ્યું હોય ને, એ ચોલ્લા કરવાનું ફટાફટ લેતી આય ને તારા સૌભાધોથી ટેનિંગ 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 કરી નાખો। અલા ભગલા, ચોલ્લા 8 ના હોય, ચોલ્લા તો 5 જ હોય। ભગલા લાવવાની જરૂર નહીં, આ રહી જો, આઈ ગઈ ને મારા હાથમાં જાદુથી। જલ્દી યાર, બેલા વાળાની ઓખો તો ચા થઈ ગઈ છે, તું મોના જલ્દી ચોલ્લા કર।
એ ચીકને એટલે મારા ભાઈ કરણ જોહર જીવ ના કર, મારી આબરૂ નીવે મેલ્લામ. મારો આ તો ભાઈ પડો મારો. આ બે જણા જો કેવા ચોટાયા. જવા દે ને તો બે મસ્તીખોર હ. આપણા મસ્તીખોર કુટુંબના નહીં, મસ્તીખોર નહીં, શરમ વગર ના મહેલામાં આવું કરાય? શું મોઢા હન બે એટલે એ માસી વાંઢા કોને કહો છો? ખબર નહીં પડતી. હે કેમ મારે છે? વારે ઘડીએ મારે જ નહીં ને. વાત સાચી, આવા તો મરાય નહીં, ખોટા પાપમાં પડાય. સોરી બોલ. હે બુન કોને કહે છે? મરદ છું મરદ. હાય જોજે મમ્મી, બે ખેલવંતાઓ જોજે. એ ખેલવંતાઓ અહીંયા આવો, અહીંયા આવો. જુઓ તમારો ભાઈ નવું એસી લાયો. હા જુઓ જુઓ. ઓહો પ્રગતિ કર્યો ભાઈ સાપરા વાળા ઘરે. આપણે ક્યારે કરીશું શું પ્રગતિ? આવું કાઢી. હાય હાય કેમ આમ કરે છે ચીકના? એ આઈ ગઈ હો. જય નથી આઈ. નાઈ હોય ને તો ઢોકળા પોણી લઈને મરી જા. પેલા એસી લાયા હેડ તારીફ તો કર થોડી ઘણી. એ તું દેખ. અહીંયા આય મારા ભાઈ. ચમ એકલો બેઠો? એ ભલે એકલો બેઠો વાત કર. હે જલન થઈ, બળી બળીને રાખ થઈ ગયા લોકા. જો મારો છોકરો છે એસી લાયો. ચાલુ છે ચાલુ છે. હા ચાલુ છે હો, જતા રહો થોડા આગળ. આની બોડી કેવી સારી છે. વળી તો હા અહીંયા ભાઈ ની જીમમાં જાય હા. એ આ શું કરે હ? માપમાં રાખો ભાઈ, માપમાં રાખો અમને, માપમાં રાખો થોડું અમને. પણ મારા ભાઈ એવું ના કરાય, આના વિચારો એવો હ તો શું કરશું? પણ માપમાં રાખો ભાઈ, બધું ઓર્ડર ના કરો. મમ્મી સીધો રે ને. ઓડો એમોનો અરે એ અહીંયા ફરે. વાત કરે. ના મમ્મી આ લોકોને બળતરા થઈ છે બરોબર. એ તું મારી હા, આવા ખેલ ના કર, મને નહીં ગમતું. બગલા શું કરે તું? સમાજમાં કોઈ ઇજ્જત બિજ્જત જેવું સત નહીં. મમ્મી એનો પ્રેમ તો સાચો, પણ એ વ્યક્તિ ખોટું મારા માટે. એ એનો કોઈ પ્રેમ ના કરીએ ક. કેમ મારી પાસે દિલ નથી? દિલ તો હ પણ अरे बाप रे, ये तो धोती खोल रहा है. મમ્મી હા ને કોઈ ખબર પડી? ના મને તો કોઈ ખબર ના પડી. બરોબર. હવે બધી પબ્લિક સમજદાર હતો તો પછી એ જે કોમ કરવા આયા એ કન્નામાં ભાઈ એસી બતાય. આ બધા એસી કોઈ નહીં ખોલે, એસી નહીં ખુલે. ચમ ભાઈ કેમ નહીં ખુલ્લા? એસી અમારું, અમે ખોલીશું. નહીં ખુલે. હા કેમ બે શુક્ર ચમ ના પાડે મમ્મી? આ તને ખબર નહીં ખુલે, મારું આવું નહીં ખુલે. આ ગોડા જેવો હલે આ તો. એને લીધું હા આપણું આ મમ્મી. તો ચમ ના પાડે? છોડજે ભાઈ તું એસી. આપણું છે. મેલો અહીંયા, મેલો વાત કરા એસી નું મસ્તી ને. એ તો થાય, એ તો થાય, એ તો થાય. એ એસી તૂટી જશે. અલા કઈ ના તો રેડી મસ્ત આવે, એ મજબૂત અલા, એ મજબૂત એસી આવે. તૂટી જાય. કઈ ના થાય, મજબૂત આવે, મજબૂત આવે લે. એ મરી જઈશ વેલો. હાય જાને ત્યાં આગો ચલ નીકળી થી. મને તમને એકલા ના જ આવડે બધું કરતા. એ આગો જા હેડ. ના ખોલ. તમ ના ખોલું. ખોલવા દે ને. એસી અમારે તો અમે ખોલીએ કે ના ખોલીએ ભાઈ? હા કા હે અમારો હક. હે ખોલીએ કે ના ખોલીએ? અલા એસી લાયો તો કાબુ લાયો તો તું? આવું કેલ મોડે હા. આ શું છે? બગલા એસી લાયો તો તું? હું પ્રેન્ક કરે બગા સુપર. અલા કઈ નહીં. એસી એસી
અલા બુઠલ કઈ નહીં હાવ ખાલી હ. લા મોન તો નહીં મૂર્ખો. એ જાદુની તિજોરી નહીં તો હંતે બેઠી હોય. પંખો લાયો તો એસી લાયો તો પંખો લાયો તો એસી લાવ્યો તો પંખો કેમ નીકળ્યો ખબર નહીં ફોન 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 તા ભાઈ ફોન ફોન વાહ લાય ફોન લાય એસી વાળા પત્તર ફાડી નાખું છું આ તું આજે તું જો ખાલી હવે તું જો મારો ખાલી ક્રોધ જો તું ખાલી હવે ક્રોધ જો તું ખાલી હવે કેટલા વાગ્યા રાતના 11 વાગ્યા પકડો નહીં કરતો અભી યાર અહીંયા બોલાવજો એ મારા ફાડું ફોન નહીં પાડતો ઘોડી મારીનો 55,000 રૂપિયા લીધા મારી જોડે 55,000 રૂપિયા ઉપર 55,000 એ બાપરે જો કોક ગડબડ ગોટા છે તો મરી ગયો નહીં મરી ગયો બેલો તું જો ખાલી હવે હલો ટિંગલિંગ કંપનીમાંથી વાત કરો છો આ તે ટિંગલિંગ કંપનીમાંથી વાત કરો છો હમણાં હું 6 વાગે તમાર તોથી એસી લઈ ગયો તો ખબર ભગાભાઈ નામ લખેલું હશે ખબર આ તો એમાંથી એસી નહીં નીકળ્યું પેલું એ નીકળ્યું શું કહેવાય ટેબલ પંખો નીકળ્યો યાર 55,000 રૂપિયા અમે ભર્યા યાર ઓનલાઈન પેમેન્ટ કર્યું હોય તો પછી ટેબલ પંખો નીકળ્યો થોડું ચાલે યાર હા તમાર તોથી લીધું તો હું 5 વાગે આવ્યો તો તમે મને 5 એસી ના મોડલ બતાયા અને એમાંથી મેં પેલું હારા મોનું 55,000 નું એસી મેં ફાઇનલ કર્યું ઓન ધ સ્પોટ તમને પૈસા લે તો ભાઈ એસી ચમ આવ્યું નહીં શું વાત કરો તમારા માણસોએ એસી સ્પેશિયલ પેક કર્યું હે તો પણ એસી કેમ નહીં આવ્યું હજી ના ટેબલ પંખો નીકળ્યો યાર એસી ના ખોખામથી ઉલ્લુ તો નહીં બનાવતો ને તને દુકાનમાં મને હું કેસ કરી નાખ્યો પોલીસ કેસ કરી નાખે કોર્ટમાં ઘસે તારી આખી કંપની બંધ કરાવી દે કંપની બંધ કરાવી હજી કહ્યું હા બરોબર હા અમે ઠંડા જ છીએ ભાઈ અભળ અમે ઠંડા જ છીએ બરોબર અમે ઠંડા જ છીએ અમન શીખવાઈશ નહીં તું અમન તું કરતા ના શીખવાઈશ બરોબર બધું શાંતિ રાખતું રેકોર્ડિંગ મોકલે પેલું સીસીટીવી નું જોઈ લઈએ કે એસી મોકલી શું મોકલી મેકલ ભાઈ મોકલ ચાલે મરી ગયો છું તું જો તું ખાલી આ જો અંદર પંખો હશે ને અત્યારે તો પંખો નીકળ્યો પણ જો દોકની પંખો આવે ને તો મરી ગયો અમલી પાલટી જો તું પ્રેન્ક તો નહીં કરતો ને એટલે પ્રેન્ક કોઈ પ્રેન્ક કરે યાર તું યાર આવો એટલે મને લાગે ખરા પ્રેન્ક ના પ્રેન્ક નહીં આવી ગયો ઋત્વિક અહીંયા એસી મોકલ્યું હો હા મેકલ્યું તો એસી હે યાર તો મેલ્લામાં પંખો કેમ બની ગયો સી ખબર જોજે યાર એસી યાર મારી નજરે ફિટ થાય જો એસી અલ્યા ઓ એ જ ખોકું બરે એસી હું લઈને આવ્યો મને થોડું પેટમાં ગડબડ થઈ હું અંદર ગયો પછી ઋત્વિક ને મેં આલ્યું હતું એસી ભાઈ એસી ઋત્વિક ને મેં સંભાળવા આલ્યું હતું અહીંયા સક તારા પર જા બતો રીતિ ક્યાં મારા ભાઈ છેલ્લી વાર બકા તને પૂછ્યું કેમ કે જો શોરૂમમાંથી તો એસી પેક થઈને આવ્યું પણ અહીંયા કોઈ ગડબડ ગોટાળો થયો મારા ભાઈ જે હોય સાચું કઈ ના ખેડાવ પ્લીઝ કે મારા જાજરૂ ગયા પછી અહીંયા શું થયું તું કે પગલા મને કોઈ નહીં ખબર હો મને કોઈ નહીં ખબર તું મને છોડ દે એ મારા ભાઈ તે એસી લીધો તો કહી દે યાર પ્લીઝ કઈ દે કા હવે ફાટ તો ખરી મોમોથી કે એસી કો ગયું અહીંયા હું એસી મૂકીને ગયો તો યાર કોમ કરવા એટલામાં તો તું જ બેઠો તો વાત કર કે હવે યાર જલ્દી પગલા સાચું કહી દઉં તને 2 મજૂર આવ્યા હતા એમ આવું કર્યું એને ઓવો મમ્મી આવું કર્યું રિતિક તારા ઘરની અંદર એસી ફિટ થઈ ગયો એનો અમન કોઈ વાંધો નહીં પણ એ તારા આવું નતું કરવા જેવું આ તું દગો રમી ગયો અમારે ના તું દગો રમી ગયો એસી તારા ઘરમાં ફિટ થઈ ગયું તું મને લદાવા પદાવા માટે તે મારા એસીના બોક્સની અંદર ટેબલ પંખો મૂકી દેવાનો આવું કરવાનું કઈ દે આવતું તો પછી મારા ઘેર ફિટ કરાયું હો
તો આપણે મજૂરને બોલાવીને ઘટાવડે ને આપણા ઘરની અંદર લગાવડાવી દે તે પછી વાત કરે આ આટલું તો બધું કોપાન થાય ના થાય આ તો ગરબી માટા ગીલા થઈ ગયો વાત કરો એક કામ કરો હું મજૂરને ફોન કરી મમ્મી બોલાવી દઉં બરોબર હા એના ગેસી ખોલે ને આપણા ઘરના ખાઈ દે એટલું જ તે બીજું કશું વાતો નહીં ચાલો રોવાનો અવાજ આવે કોક રોવાય અંદર હલો હલો ભાઈ આ રાજકાવરથી વાત કરું હું હા હા બરોબર અમે તમને આવ્યા હતા ને 7:30 વાગતાના હા બસ તો એટલે તમે એક ભૂલ કરી એસી તમારે મારા ઘેર ફિટ કરવાનું હતું એની જગ્યાએ કોઈક બીજાના ઘેર ફિટ થઈ ગયું એટલે તમે સવારે આવીને એસી મારા ઘરમાં ફિટ કરી જશો શું વાહ પણ આવું થોડું ચાલે ભાઈ શું કે આ ફાટકા મોમોથી અલી આ તો એમ કે મારા પપ્પા ઓફ થઈ ગયા એના બાપા મરી ગયા હવે એસી કરા ફિટ થશે મારા ઘેર બોલ ઠેક બારમાન દાડે વાત કરી યાર જો મારા આ બધું શીખાર મારા કરમ વાત કરો ના ના ભાઈ તારી ભૂલ નહીં આમાં મારી ભૂલ તારા બાપા મરી ગયા એની અંદર મારી ભૂલ બોલ હવે મારે કોઈ કેવું મેચ મારી નાખ્યા બોલ વાત કરે શીખર મેં તો ફોન 12 દિવસ તો કોઈ નહીં બેટા આ પંખો ને ટેબલ અરે ટેબલ પંખો લઈને હોઈ જાવ અંદર એક કામ કરીએ આપણે બિસ્તરા પોટલા લઈને જતું રહેવાનું રીતિકના ઘેર ઉઠીને હોઈ જવાનું કોઈના ઘેર ઊંઘવા જવાય તો એસી લેવા કોઈનું એને મગસ નહીં તાર તો મગસ હે ને વાત કર આવું કરવાનું હા થઈ ગયું તો થઈ ગયું પણ ઠેક ભાવ હવે એ કરાવશે 12મા દાડે 12મા દાડે બધું ફ્રી થાય ને 13મા દાડે આપણા ઘરની અંદર એસી લાગે આખી જિંદગી ગરીબીમાં રહેવા ને પંખામાં ઝૂંક્યો ને આખી પણ જિંદગી મમ્મી આપણા પૈસા ને એવા કોક બીજું ખાય એવું સારું ના લાગે કોકનું સારું વિચાર તો ભગવાન આપણું સારું વિચાર બધાનું સારું વિચારવા ગયો ને એ મજા લબડી પડ્યો હું ટંકોરાની જેમ ટણાના વાત કરો શીખર મગજની ઉપાધિ થઈ ગઈ હા સોરી હો હું તારે એસી ના બચી ચલ એટ મફતની હવા કહો એટ જો પગલા આ તો ભગવાનનો યાર બોલાવે એટલે જવું પડે માણસ ને તો પેલા બાપો મર્યો એમાં આપણે હું લેવા દેવાલા મારા ઘરમાં મહિનું નહીં થયું વાત સાચી યાર વાત કરે તે મને આશ્વાસન ના આલીશ તું બાપા હું તો બહુ દુખી થયો ભાઈ આ એસી પેલા ઘરને લાગ્યું હું બહુ દુખી થયો તારા ચહેરાના એક્સપ્રેશન જોઈને લાગે હાવભાવ જોઈને લાગે કે તું બહુ ખુશ થયો હે ના મારે તો હું હો જેવું હા ખુશ થયો હો ના હું હપુ તો ખુશ નહીં થયો આ તમને બળાતા મેલા વડા મને ખબર છે તમે હારી તો ઓળખું હું તમને બધાને કોકના ઘરમાં આગ લાગે ને તો તમને બહુ બળાય જેથી હારું તું જા આવા નવા સિગરેટ કેટલા મેલા Hey, don't worry. હું તારી સાથે છું. તારી તો સાથે વાળી કાટું ને કઈ જોયું ને વાત કરે બુડથલો આ ભંગારે પંખો અંદર ઘરમાં મેકવાનો મેં કીધું હેડો પેલું બોક્સ લાય વાત કરે ચાલુ રાખજો હો.